તો બીજી તરફ અરવલ્લીના મેઘરજમાં ચોરોએ હાથફેરો કર્યો છે। એક જ લાઇનમાં 3 મકાનમાં તાળા તૂટ્યા છે। મેઘરજના નવા ગામમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે। ઠંડીના સમયે ચોરોનો આતંક વધતા ગામ લોકોમાં પણ ફફડાટનો માહોલ જોવા મળ્યો છે। ઘટનાની જાણ ઈસરી પોલીસ મથકને કરવામાં આવી છે। પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી। અરવલ્લીના મેઘરજમાં નવા ગામે ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે। નવા ગામે એક જ લાઇનમાં જે રીતે 3 મકાનના તાળા તૂટ્યા હોવાથી લોકોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે। મહત્વનું છે કે 3 મકાનના આગળના ભાગેથી તાળા તોડી અને ઘરમાં પ્રવેશ કર્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। સોના ચાંદી સહિત બ્લેન્કેટની ચોરી પણ કરવામાં આવી છે। ઘટનાની જાણ કરવામાં આવી છે પોલીસને। તો સમગ્ર મામલે હવે પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી છે। સવારે જ મને ફોન દ્વારા મારા કુટુંબના ભાઈ દ્વારા જાણ થઈ કે તમારા 3 ઘરની અંદર ચોરી થઈ છે। 3 ઘરના તાળા તૂટેલા હતા, બરાબર। તો હું ઘટના સ્થળે પહોંચ્યો જેટલું બને એટલું જલ્દી, અને મેં જોયું તો 3 ઘરના તાળા તૂટેલા હતા, અને જે રોકડ અને ઘરેણાં જે હતા ચાંદીના સોનાના, પ્લસ જે બીજો બી કપડાં અને બ્લેન્કેટને બધું હતું એ ચોરી થઈ। અને અમે પોલીસ તંત્રને અને જે અમારા ધારાસભ્ય કેસી બરંડાને અમે વિનંતી કરીએ કે જેટલું બને એટલું આનું જે નિકાળવો એ કરે અને ઉપર લેવલની સવારે જ મને